ઓમ તત્સત. આપણે સાક્ષીભાવ એકની ચર્ચા કરતા હતા અને એ ચર્ચાની અંદર માનવ ચેતના એટલે શું અને આપણા ઋષિમુનિએ માનવ ચેતનાના મુખ્ય 12 ભાગ પાડ્યા છે એની આપણે વાત કરી. જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા આ પેલા 4 વિભાગ છે. એના પછીના બીજા 8 વિભાગ છે જેને તુરિયાતીત અવસ્થા કહેવામાં છે. તુરિયાવસ્થા અને તુરિયાતીત અવસ્થા. તુરિયાતીત અવસ્થાના 8 ભાગ છે. અર્ધબિંદી અવસ્થા, રોધિની અવસ્થા, નાદની અવસ્થા, નાદાંત અવસ્થા, શક્તિ અવસ્થા, બોધિની અવસ્થા, સમના અને ઉન્મના અવસ્થા. આ 8 ભાગ છે અને એની આપણે ચર્ચા કરી અને ચર્ચા કરીને આપણે એ વાત કરી કે માનવ જાત કેટલું જ્ઞાન ધરાવે છે, જાગૃત વિશે કંઈક જાણે છે, સ્વપ્ન વિશે કંઈક થોડુંક જાણે છે, બાકી સુષુપ્તિ વિશે કાંઈ જાણતો નથી. સુષુપ્તિનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે એ માણસ એમ કહે છે કે આજે મને સૂવાની બહુ મજા આવી ગઈ. પણ મજા આવી એટલે શું આવી એ સમજાવી શકતો નથી. અને શાસ્ત્રોની અંદર જાગૃત અવસ્થાના વર્ણનો છે, સ્વપ્ન અવસ્થાના વર્ણન છે. સ્વપ્ન એક મોટું શાસ્ત્ર છે, 1000 પાના ભરીને લખાય એટલું એનું લખાણ છે. પણ સુષુપ્તિ અવસ્થા એટલે શું કોઈએ એનું ક્યાંય વર્ણન કર્યું નથી. અને જો સુષુપ્તિ અવસ્થાનું વર્ણન નથી કર્યું તો પછી સમાધિ અવસ્થાનું વર્ણન તો ક્યાંથી જ મળવાનું? સમાધિ અવસ્થાનું તો વર્ણન મળતું નથી. માનવ જાતની પાસે કાંઈક જાણકારી હોય તો એ માત્ર જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાની છે. એટલે કે માણસ જાતનું ચેતના વિશેનું જ્ઞાન કેટલું? માત્ર 20% પણ પૂરું નહીં. 80% જાણકારી આપણી પાસે નથી. એટલે કે આ તો બહુ મોટું ફિલ્ડ છે. વિજ્ઞાનની માટે એક આ મોટો પડકાર છે કે 80% માહિતી મેળવવી જોઈએ. અને જો વૈજ્ઞાનિકોની પાછળ લાગે, માનવ જાતના ટોપ બ્રેનની આની પાછળ લાગે તો ઘણી માહિતી મળી શકે એમ છે. ચેતન્ય એટલે શું એની વિશે ઘણું સમજણ મળી શકે એમ છે. મૂળ કહેવાની વાત એટલી છે કે આપણે ચેતનાના 12 ભાગની થોડી ચર્ચા કરી લીધી. એ ચર્ચા પૂરી કરી અને આપણે એ વાત કરી કે આત્મસાક્ષાત્કાર છે શું એની આપણે ચર્ચા કરી. અને એની ચર્ચા કરતાં આપણે એક વાત કરી કે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી. એનું એક જ કારણ છે કે આ વાત કેવી છે તો કે મનથી પરની વાત છે. તમે મનથી પર જાઓ ને તો આ વાત સમજાય, નહીં તો આ વાત સમજાય નહીં. અને જે લોકો મનથી પર ગયા છે એને અનુભવ કર્યો છે, એને કાંઈક અનુભવ કર્યો છે અને અનુભવ કર્યા પછી એ જ્યારે દુનિયા પર આવે છે તો દુનિયાને સમજાવવા પ્રયત્ન કરે છે, નથી સમજાવી શકતા. અને જેમ જેમ એને સમજાવવાના પ્રયત્નો છે એમ એમ ગોટાળા શરૂ થાય છે, ગોટાળા વધતા જાય છે. એટલે શાસ્ત્રો છે ને જે લોકોએ અનુભવ કર્યો છે એ બોલ્યા વગર રહી શક્યા નથી, કારણ કે આનંદનો અનુભવ થયો છે. આપણા શાસ્ત્ર શું કહે છે? આનંદ વહેંચો, દુઃખને નથી વહેંચવાનું. તમારા જીવનમાં માનો કે દુઃખ હોય તો તમારે એકલાય ભોગવવાનું, પણ તમારા જીવનમાં જો આનંદ આવે તો આનંદ આખા સમાજમાં વહેંચો. આપણે લગ્નનો પ્રસંગ હોય ત્યારે શું કરીએ? કંકોત્રી લખીએ છીએ અને બધા સગાવાલાને ભેગા કરીએ છીએ અને આનંદનો ઉત્સવ ઉજવીએ છીએ. દુઃખનો આપણે ઉત્સવ નથી ઉજવતા. માણસને દુઃખ તો પોતાની પાસે રાખવાનું છે, કોઈને કહેવાનું નથી. આનંદને વેચવાનો છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી. અને 3000 ધર્મ, 3000 સંપ્રદાય,
300 ધર્મ અને 3000 સંપ્રદાયે શું કર્યું છે? વિધિઓ આપી. આ પાયો જ ખોટો થઈ ગયો. કારણ કે આ વાત કેવી છે તો કે મનથી પરની વાત છે. આ વાત કેવી છે? અનિર્વચનીય છે. વચનથી એટલે કે વાણીથી બતાવી શકાતું નથી, અને છતાં બધાએ બતાવવા પ્રયત્ન કર્યો છે. આ મોટામાં મોટો પેલો ફોલ્ટ છે. ત્યાંથી જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે બીજો ફોલ્ટ આવે છે, અને બીજો ફોલ્ટ છે એ વક્તાનો ફોલ્ટ છે. વક્તા પોતે કાંઈ જાણતો નથી અને શ્રોતાને શીખવવા નીકળી પડે છે. પરિણામે શું આવે છે? વાત કેવી બને છે કે આંધળો આંધળાને દોરે છે, અને જો આંધળો આંધળાને દોરતો હોય તો 2 જણા પડે કૂવામાં. પરિસ્થિતિ આ છે. વક્તા પોતે કંઈ જાણતો નથી. જો એનું જ્ઞાન હૃદયમાંથી નીકળતું હોય તો એ ચોટ મારે છે. તમે કબીરને વાંચો, મીરાને વાંચો, દાદુ દયાળને વાંચો, નરસિંહ મહેતાને વાંચો, અખાને વાંચો, એ સીધો હાર્ટ ઉપર ચોટ મારે છે. અને અખાને તો ચાબખા વખણાય છે કે એ ચાબખા મારે જાણે કે કોઈ હન્ટર લઈને સોળ પાડી દીધા હોય ને શરીર ઉપર, એમ અખાના ચાબખા મન ઉપર સોળ પાડી દે છે. અને એ અખો તો શું કહે છે? એક મૂર્ખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પ્રાણ. કેવી મોટી વાત કરી હતી કે એક મૂર્ખ માણસ કેવો છે કે જ્યાં પથ્થર દેખ્યો નથી એટલે પગે લાગ્યો નથી, નદી જોઈ નથી અને એણે ડૂબકી મારી નથી. કહેવત છે ને કે ભેજ બ્રાહ્મણને ભાજી, પાણી દેખી થાય રાજી. એટલે અખાના ચાબખા વખણાય છે. મુદ્દે વાત એટલી જ છે કે તમે જે વાત કરો ને એ મગજથી નહીં, તર્કથી નહીં, વિતર્કથી નહીં, હૃદયથી આવી જોઈએ. અને હૃદયથી વાત લાવવા માટે તમારી પાસે હૃદય વિશાળ જોઈએ. અને એ ક્યારે બને? આત્મસાક્ષાત્કાર થાય તો તમારું હૃદય વિશાળ થાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વક્તાનો વાંક છે. વક્તા પોતે કંઈ જાણતો નથી અને શ્રોતાને સમજાવવા નીકળી પડે છે. તો એનું પરિણામ શું આવે છે? જો વાંચેલું વાત હશે તો શ્રોતાઓ સાંભળશે, એક કાને દાખલ કરશે અને બીજે કાનેથી નીકળી જશે. એ હૃદયમાં નહીં ઉતરે. હૃદયમાં કેવું જ્ઞાન ઉતરે કે જે અનુભવનું જ્ઞાન છે. અનુભવી જો વક્તા હોય ને તો એનું જ્ઞાન હૃદયમાં ઉતરે છે. બાકી તો બધું જ્ઞાન ઉપરથી ચાલ્યું જાય છે. એટલે નરસિંહ મહેતાએ વાત કરી છે. નરસિંહ મહેતાએ શું કીધું? ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી. ગ્રંથે શું કરી નાખી છે? ગ્રંથે તો ગડબડ કરી નાખી છે અને સાચી વાત કીધી નથી. અને જે સહેલી વાત છે, સહેલી વાતને અઘરી બનાવી, સહેલી વાતને અઘરી બનાવી અને એણે રજૂઆત કરી છે. એટલે તમારી પાસે એક ટેકનિક હોવી જોઈએ કે અઘરી વાતને સહેલી બનાવી અને તમે સમજો. જો આ સમજણ આ ટેકનિક તમારી પાસે ન હોય તો તમે કેટલાય થોથા વાંચો, એમાં કાંઈ તમને ખબર નહીં પડે. વાત્રયના શબ્દો તમે સમજશો, શબ્દો તમારા મનમાં ઉતરશે, પણ સાચી વાત આવવાની નથી. એટલે કે વક્તા પોતે કંઈ જાણતો નથી અને શ્રોતાને સમજાવવા નીકળી પડે છે. પરિણામે કોઈ કાંઈ સમજતું નથી. આ મોટામાં મોટો વાઘ વક્તાનો છે. નરસિંહ મહેતાની આપણે વાત કરતા હતા કે નરસિંહ મહેતાએ કીધું કે ગ્રંથે ગડબડ કરી, વાત ન કરી ખરી. નરસિંહ મહેતા એટલે કોણ? જેનું ભગવાને કામ 64 વખત કર્યું છે અને એવા એના 64 કામના દાખલાઓ છે. અને એ દાખલાઓથી આપણને ખ્યાલ આવે છે કે નરસિંહ મહેતા કોણ હતા. એનો એક દાખલો લઈએ તો નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ હતું. માણેક મહેતીએ કીધું કે મહેતાજી લ્યો આ તપેલી, તમે ઘી લેતા આવો, આજે તમારા બાપનું શ્રાદ્ધ છે, આપણે ઉજવવાનું છે. તો એ તપેલી લઈ અને ઘી લેવા જાય છે. વાણીઓ પ્રેમી હતો. વાણીઓ કે મહેતાજી હું ઘી જોખીશ ને, એ ઘી જોખતા જોખતા મને 5-10 મિનિટ થશે. તો એ 10 મિનિટ ખોટી શું કરવા બગાડવી? એના કરતાં તમે મને એકાદ ભજન સંભળાવો ને તો મારો સવારનો દિવસ છે એ સારો જાય અને સવારના પોરમાં મેં ભજન સાંભળ્યા, મને આનંદ થાય. મહેતાજી કે વાત બરાબર છે. એટલે મહેતાજી ભજન કરવા બેસી ગયા. ન મહેતાજીને ભાન રહ્યું, ન વાણિયાને ભાન રહ્યું. મહેતાજીએ
સવારના 7 વાગ્યાથી ભજન શરૂ કરી સાંજના 7 વાગ્યા સુધી, પણ ભગવાનને એની ચિંતા થઈ ગઈ. ભગવાનને શું ચિંતા થઈ કે મહેતાજીના બાપનું શ્રાદ્ધ છે, રખડી પછી મહેતાજી જામી પીડ્યા, એટલે ભગવાન પોતે મહેતાજીનું રૂપ લઈને આવે છે અને આખી નાગરી નાતને આમંત્રણ આપે છે. અને નાગરી નાતે વિચાર કર્યો કે આ નરસિંહ મહેતા ભિખારી છે, એ આખા નાતને શું જમાડવાનો છે, પણ હાલોને આપણે એની હાંસી પાત્ર થવાનો છે, તો આપણે એની હાંસી ઉડાવીએ. આવા સંકલ્પ કરીને લોકો બધા આવે છે અને બેસે છે જમવા. ઘેરે પોતે જમવાનું તૈયાર કરીને આવ્યા છે, એને ખબર જ હતી કે અહીંયા આપને કંઈ જમવાનું મળવાનું નથી. એને બદલે જમવાનો સમય થયો ત્યારે સોનાના પાટલા, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાના ચમચા બધું ગોઠવાઈ ગયું. આખી નાગરીના પ્રેમથી જમી. અને પ્રેમથી જમ્યા પછી નરસિંહ મહેતાએ શું કીધું કે આ સાફ કરવાની માથાકૂટ કોણ કરે, વાસણ સાફ કરવાની કાંઈ નહીં, તમે થાળી વાટકાએ લઈ જાઓ, પાટલાએ લઈ જાઓ, મારે કાંઈ જોતું નથી. અને બધાએ તો આ કલ્પના બહારની વાત હતી. તો ઘણા તો અંદરો અંદર વાત કરે. અંદરો અંદર શું વાત કરે કે બધા એમ કહે છે કે નરસિંહ મહેતા ભિખારી છે, ગરીબ છે, ભૂખની બારડ છે. નાઓ, નરસિંહ મહેતા તો અબજો ને કરોડોનો વેપાર કરનાર વ્યક્તિ છે. બહાર દેખાડતી નથી કે એ પોતે કેવા છે. એટલે કે બહાર એટલો તો અંદર કેટલો. નરસિંહ મહેતા બહાર છે એના કરતાં અંદર વધુ છે. એ તો ઠગ ભગત છે, તમને કંઈ ખબર ન પડે. આમ દુનિયા સૌ પોતપોતાની વાતો કરે છે. નરસિંહ મહેતા ઘેરે આવે છે અને માણેક મેતીને સાંજે 7 વાગે ઘીની તપેલી આપે છે. લ્યો મેતી ઘી, બાપાનું શ્રાદ્ધ કરો. મેતી કહે કે તમે તો ચસકી ગયું છે, આપણે 12 વાગે સરસ મજાની રૂડી રીતે શ્રાદ્ધ કર્યું અને આ તમે અત્યારે કેમ? ત્યારે મહેતાને ખબર પડે છે, ઓહો, મારો સામળિયો મારું રૂપ લઈને આવેલો અને આ શ્રાદ્ધનું કામ એણે કર્યું. નરસિંહ મહેતાને મનમાં એકવાર આખા શરીરની અંદરથી કંપારી થઈ જાય છે અને મનમાં એમ થાય છે કે આ મેતીએ મારા સાંભળીને કાંઈ કીધું તો નહીં હોય. એટલે મેતીને પૂછે છે કે તમે મારા સાંભળીને કાંઈ કીધું તો નથી? નરસિંહ મહેતા કહે છે કે તમે મારા સાંભળીને કાંઈ કીધું તો નથી. મેતી કહે છે ને કંઈ કહેવા જેવું રાખ્યું નહોતું. જો એને કહેવા જેવું રાખ્યું તો હું તો એ નહીં કે મને કાંઈ ખબર છે કે આ તો ભગવાન આવ્યા છે, હું તો સમજ કે નરસિંહ મહેતા છે, તમે છે એવું તો સમજ. કહેવાનું તાત્પર્ય એટલું છે, આ નરસિંહ મહેતા. અને આવા તો એકની 64 કામ નરસિંહ મહેતાના ભગવાને કર્યા છે. અને આટલું કર્યા હોવા છતાં એ નરસિંહ મહેતાને આત્મસાક્ષાત્કાર 85મે વર્ષે થયો. 80 વર્ષ સુધી એ જુનાગઢમાં રહ્યા અને 80 વર્ષ પછી ત્યાંના જે રાજા હતા રા માંડલી, એના કાનની કોઈ ભંભેર નહીં કરી અને બધાએ વાત કરી કે નરસિંહ મહેતા તો શું કરે છે, યુવાનોને બગાડે છે, યુવાનોને ઊંધે રસ્તે લઈ જાય છે, એ તો અસામાજિક તત્વ છે. અને નરસિંહ મહેતાને રા માંડલિકે હદપાર કર્યા. જુનાગઢની હદ છોડી જવાનું કીધું અને જુનાગઢની હદ છોડી અને એ બાજુ દૂર વંથલીથી દૂર એક નાનું ગામ છે ત્યાં રહે છે અને બાકીના 5 વર્ષ ત્યાં પસાર કરે છે અને એને 85મે વર્ષે આત્મસાક્ષાત્કાર થાય છે. ત્યાં સુધી નરસિંહ મહેતા શું કહેતા કે તમારે જો ભગવાનને મળવું હોય ને તો એક જ વસ્તુ છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. જગતમાં જો તમારે ભગવાનને મેળવવાનો તો એક જ રસ્તો છે, ભક્તિ કરો. ભક્તિ સિવાય કોઈ બીજો રસ્તો નથી. પણ એ જ નરસિંહ મહેતા જ્યારે આગળ વધ્યા અને પછી ભક્તિ માર્ગમાંથી આગળ વધી અને જ્ઞાન માર્ગના ઉપાસક થયા ત્યારે એણે શું કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત પાસે. ત્યારે એણે કીધું કે આ તો બધા ભગવાનના રૂપો છે, એક બાજુ સાકાર છે ને બીજું બાજુ નિરાકાર છે. સાકારની અંદર જ નિરાકાર વસે છે. એટલે નરસિંહ મહેતાએ આખી વાત જુદી રીતે રજૂ કરી. એટલે કે જેમ જેમ નરસિંહ મહેતાને સમજણ આવતી ગઈ એમ એની વાત ફરતી ગઈ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે વક્તા પોતે કાંઈ જાણતો નથી અને શ્રોતાને શીખવવા નીકળી પડે છે. તો એનું પરિણામ શું આવે છે કે મહેનત બેયની બેકાર જાય છે. મહેનત તો બેકાર જાય છે પણ ઊંધું જ્ઞાન પ્રસરે છે. સાચી વાત સમજવી જોઈએ, એ સાચી વાત સમજાતી નથી. એક વખત એક મહાપંડિત પોતે હોળીમાં
ગંગા નદીમાં વિહાર કરી રહ્યા હતા તો કિનારે દૂર દૂર એને અવાજ સંભળાયો કે કોઈ સાધકો કંઈક સાધના કરી રહ્યા છે અને સાધના કંઈક ઠેકાણા વગરની છે, ઊંધી છે. તો એ જાય છે અને જુએ છે તો એ વડલાની નીચે 3 સાધકો બેઠા બેઠા સાધના કરતા હતા. તો આ પંડિતે એને પૂછ્યું કે તમે શું કરો છો? તો 3 જણા કે અમે તો ભગવાનનું નામ લેવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમને કાંઈ વિધિ વિધાનને કાંઈ આવડતું નથી. તો કે તમે કરો છો શું? તો અમે તો કે નક્કી કર્યું કે અમે 3 જણા છીએ તો અમારા ભગવાન પણ 3 છે એટલે અમે તો મંત્ર બનાવી નાખ્યો. અમારો મંત્ર કેવો? અમે 3 ને તમે 3, અમે 3 ને તમે 3, જેટલા આપણે એટલા ભગવાન આપણા. એટલે કે અમે 3 અને તમે 3. ઓલા પંડિત કે કરે કે આવા તો કંઈ મંત્ર અમે 3 ને તમે 3 આવા તો કંઈ મંત્ર હોતા હશે? હું તમને વિધિ વિધાન બતાવું. મારી પાસે તો આકાશમાં ઉડવાનો મંત્ર છે, પાણીમાં ચાલવાનો મંત્ર છે. તો હું તમને પાણીમાં ચાલવાનો મંત્ર બતાવું છું. આ મંત્ર કરશો ને તમે પાણી ઉપર ચાલશો. અને એને એનો મંત્ર આપ્યો કે આ મંત્ર બોલવાનો, આ વિધિ, આ વિધાન, એ બધું સમજાવી અને મહાત્મા થઈ ગયા ચાલતા. પંડિત તો ચાલતા થઈ ગયા અને પોતાની હોડેમાં બેસીને ગંગાના પ્રવાહમાં ફરીથી શરૂ થઈ ગયા, જવા માંડ્યા. આ બાજુ 3 જણા વિચાર કરે કે મહાત્માએ શું કીધું? ઓલો કે હું તો મંત્ર જ ભૂલી ગયો. તો બીજો કે મને કાંઈ વિધિ વિધાન કાંઈ ખબર યાદ નથી અને હું મંત્ર ભૂલી ગયો. ત્રીજો કે તું તો મારે એવું જ, મારે બધું બફમ થઈ ગયું, બાષ્પીભવન થઈ ગયું, મને કંઈ યાદ નથી. અરે કે દોડો હજી મહાત્મા આગા નથી ગયા, આટલામાં જે સીધો હજી તો અહીંયા દોડો. તે 3 જણાએ દોટ મૂકી અને જે દોડવા માંડ્યા તો ક્યારે જમીન પૂરી થઈ ગઈ અને ગંગાનો પ્રવાહ શરૂ થઈ ગયો. એ 3માંથી કોઈને ખબર ન પડી અને 3 ગંગાની પાણી પર દોડતા જાય. તો દૂરથી જ્યારે આ મહાત્મા જોયો છે, ઓહો કેવા સિદ્ધ પુરુષો દોડતા આવે છે, જે પાણી ઉપર આવે છે, ગજબ કહેવાય. હું તો સાધના કરતો હતો પાણી ઉપર ચાલવાની, છેલ્લા 50 વર્ષથી સાધના કરતો હતો પણ હજી સુધી હું પાણી પર ચાલતા મને આવડ્યું નથી. અને એકવાર મેં કુંડીમાં ટ્રાય કરી દીધી, સીધો પાણીમાં ડૂબી ગયો. કહેવાનું તાત્પર્ય એટલું છે કે મહાત્મા પાસે જાય છે. 3 જણા પ્રણામ કરીને ઊભા રહે છે અને વાત કરે છે કે તમે અમને, મેં મંત્રો ભૂલી ગયા છે, અમે વિધાન ભૂલી ગયા છીએ, તમે અમને ફરીથી સમજાવો. ત્યારે આ મહાપંડિત કહે છે કે તમારે સમજવાની જરૂર નથી, તમે તો સમજેલા જ છો. તમને મેં એક જ વખત મંત્ર બોલાયો અને એ આટલી સિદ્ધિ તમને મળી ગઈ અને હું તો આજે વર્ષોથી કરું છું, હજી આવા નવો છું. કહેવાનું તાત્પર્ય એટલું છે કે વક્તા ગમે એટલો અડબંગ હોય, કાંઈ સમજણ ન હોય, પણ જો શિષ્ય સાચો હોય તો એને જ્ઞાન મળી જાય. વક્તા તો ગુરુ તો એવા ને એવા રહે પણ શિષ્ય તરી જાય છે. કહેવાની વાત એટલું છે કે નરસિંહ મહેતાએ વક્તાનો વાંક કાઢ્યો અને વક્તાનો વાંક કાઢીને શું કીધું? ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. એના પછી આવે છે અખો. અખો છે ને એને શ્રોતાનો વાંક કાઢ્યો. એને શું કીધું કે શ્રોતાને સમજવું જ નથી અને સમજવું તે શું સમજવું છે? ઊંધું સમજાવે કાંઈ અને સમજવું છે ઊંધું. એટલે અખાએ કીધું. અખાએ શું કીધું? આંધળો સસરો અને સરંગટ વહો, કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કાંઈ અને સમજ્યા કાંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખો કેટલો મોટો કટાક્ષ કરે છે કે આંધળો સસરો અને સરંગટ વહુ. આપણો રિવાજ છે કે વહુ હોય એને સસરાની લાજ કાઢવી જોઈએ, પરંતુ આ તો કેવું છે, સસરો આંધળો છે, વહુ લાજ કાઢે તોય ભલે અને ન કાઢે તોય ભલે, એમાં કાંઈ સસરાને ખબર પડવાની નથી. પણ રિવાજ એટલે રિવાજ, લાજ કાઢવાની એટલે કાઢવાની. અને આંધળો સસરો અને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કાંઈ અને સમજ્યા કાંઈ, આંખનું કાજળ ગાલે કશું. કથા કરે તો વક્તાએ તો બહુ સમજીને સાચી વાત કરીએ છીએ અને એમ કીધું કે આ આંખનું કાજળ છે અને તમે આંખ ઉપર લગાડશો, આંખ સરસ થશે, ચોખ્ખી થશે અને તમારો દેખાવ પણ સારો થશે. પણ આપણે ક્યાંય સમજ્યા નહીં અને એ કાજળ લઈને ગાલે મીંડા લગાડવા તો કાળા બિરડા જેવા થઈ ગયા. કહેવાનું તાત્પર્ય છે કે એને કીધું કાંઈ અને આપણે સમજ્યા ગયા. હું ભોળી, મારી સાસુએ એમ કીધું કે કોઢમાં દીવો મેલ,
પણ હું ભોળી, હું સમજી કે 16માં દીવો મેલ, એટલે દીવો કરીને સાસુની 16માં મૂક્યો, સાસુ ઉપર. એટલે કે સમજાવે છે કાંઈ અને આપણે સમજીએ છીએ કાંઈ. અખાએ આ સમજાવવા પ્રયત્ન કર્યો. એકવાર હું રાજસ્થાન ગયો હતો, તો રાજસ્થાનની અંદર મેં એક દાખલ થતા જ ફોટો જોયો. 5 ભાઈઓ અને 5 વવારોનો ફોટો હતો. 5 ભાઈઓ બેઠા તે અને બાજુમાં જ એની વહુઓ બેઠી હતી. ઘૂમટ તારીને, ઘૂંઘટ લગાડીને, લાજ કાઢીને બેઠી હતી. મેં કીધું આ ફોટો પર પડાવવાનો શું અર્થ? તમને એમ લાગે કે મારી બાજુમાં બેઠી છે, મારી છે, પણ એ જો અંદરો અંદર ફરી જાય તો કંઈ ખબર પડે નહીં. એટલે કે રિવાજ એટલે રિવાજ, એમાં કંઈ ચાલે જ નહીં. એટલે જોયું કે લગ્નનો પ્રસંગ હતો તો બાઈજીએ બિલાડીને ટોપલામાં પૂરી દીધી. જ્યારે એને ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે વહુએ વિચાર કર્યો કે બાઈજી આવું કર્યું તો આ તો રિવાજ છે. તો એને ધણીને કીધું કે આપણે જ્યારે લગ્નનો પ્રસંગ હતો તો બાઈજીએ એક બિલાડી પૂરી હતી, પણ હવે તો આપણે પૈસાદાર થઈ ગયા છીએ, પહોંચતા થઈ ગયા છીએ, આપણે 2 બિલાડી પૂરો. તો બજારમાંથી 2 ગમે ત્યાંથી બિલાડી પકડી લાવી અને ટોપલામાં પૂરી. એટલે કે રિવાજ એટલે રિવાજ. એટલે અખાએ શ્રોતાનો વાંક કાઢ્યો કે શ્રોતા કાંઈ સમજતો નથી. અને વક્તા છે એની પાસે માઇક આવે ને તો એ તો એમ માની બેસે છે કે હું તો સર્વજ્ઞ છું, મારા જેવું જ્ઞાન કોઈની પાસે નથી. અને એ મગ અને અડદ હારે ભરડે, સાચું કે ને ખોટું કે. આપણી પાસે એવી ટેકનિક હોવી જોઈએ કે આમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું છે. એને માટે શાસ્ત્રોએ શબ્દ વાપર્યો છે ક્ષીર, નીર, ન્યાય. હંસ એક એવું પંખી છે કે એને દૂધ અને પાણી જો ભેગા દેવામાં આવે તો હંસ શું કરે છે, એમાંથી દૂધ પી જાય છે અને પાણી પડ્યું રહે છે. એમ આપણી પાસે એવી ટેકનિક હોવી જોઈએ કે સાચું છે એ આપણે સમજી લઈ અને ખોટું છોડી દેવું જોઈએ. આ ટેકનિક આપણે આવડવી જોઈએ. જો આ ટેકનિક ન આવડે અને આપણે સત્સંગમાં જઈએ, સૌ વક્તા પોતપોતાની થિયરી પ્રમાણે વાતો કરે અને દરેકની વાત આપણે સાંભળીએ અને દરેકની વાત સાંભળીએ એટલે આપણે ગોટે ચડી જાય કે હવે આમ કરવું કે તેમ કરવું. અને જો ક્ષીરની ન્યાય આપણી પાસે હોય તો આપણે ખબર પડી જાય કે આટલું સાચું ને આટલું ખોટું. વક્તા તો મગ અને અડદ હારે ભરડે, સાચું કે ને ખોટું કે, પણ એમાંથી સાચું શું છે અને ખોટું શું છે એ આપણને તારવતા આવડવું જોઈએ. અને એ તારવતા ક્યારે આવડે કે જો તમે ક્ષીર અને ન્યાયને બરાબર સમજ્યા હો. અને એ શાસ્ત્રો એના માટે 3 પદ્ધતિ આપી: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. પહેલી વાત તો એ છે કે સાંભળવાની ટેકનિક છે. સાંભળવું કેવી રીતે? રાગ અને દ્વેષ વગર. આ વાત સાચી છે ને આ વાત ખોટી છે, પસંદગી ને ના પસંદગી, ગમો ને અણગમો વગર જે વક્તાને આપણે સાંભળતા એને બરાબર સાંભળવાનું. અને સાંભળ્યા પછી એની વાત ઉપર પ્રયોગો કરવાના. પ્રયોગો કરવામાંથી જે વાત સાચી લાગે એને જીવનમાં ઉતારવાનું. એને તમારે મનન કરવો એટલે પછી પરિણામ શું આવે? મનન કરો એટલે મનનમાંનો છેલ્લો ન આગળ આવી જાય એટલે નમન થઈ જાય. ત્યારે તમને ખબર પડે કે ઓહો, આ વક્તાએ કેવી નાની નાની વાતો કરી છે અને નાની નાની વાતોની અંદર મોટી વાતો કરી છે. પણ એ ક્યારે સમજાય કે જો તમે મનન કરો તો. આજે તો મનનની પ્રક્રિયા સમાજમાંથી ચાલી ગઈ છે. મનન ગયું એટલે શું વાત છે ખબર નથી પડતી, કેટલી વાત સાચી ને કેટલી ખોટી એ મનન ગયું. અને જે વાત સાચી છે એ સાચી વાતનું શું કરવાનું છે? નિધિધ્યાસન, જીવનમાં ઉતારવાની. એટલે શ્રોતા છે એ પોતે સમજતા નથી અને સમજે તે તો શું સમજે છે? ઊંધું સમજે છે. વિજ્ઞાન એકવાર એમ કહેતું હતું કે અમે ભવિષ્યની અંદર ભવિષ્યમાં શું બનવાનું છે એ અમે જાણી લઈશું. કુદરતના નિયમો અમે જાણવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જો આ રીતે કુદરતના નિયમો અમે જાણવા પ્રયત્ન કરશું તો થોડા વખત પછી એવો વખત આવશે કે અમે બધું જ જાણશું. ભવિષ્યમાં શું બનવાનું છે એ પણ અમે તમને આગાહી કરશું. અત્યારે જ્યોતિષો જે અનુમાન કરે છે કે આમ છે એટલે હવે આમ થાય ને આમ છે એટલે આમ થાય, ના, વિજ્ઞાન એમ કહે છે કે અમે ભવિષ્યનું દર્શન તમને આપી દઈશું. માત્ર સવાલ 100 વર્ષનો છે. આ વાતને 100 વર્ષ પૂરા થઈ ગયા.
અને વિજ્ઞાન આજે એ વિજ્ઞાન કહે છે, એ વૈજ્ઞાનિકો કહે છે, વૈજ્ઞાનિકો શું કહે છે કે અમે જે જોઈએ છીએ એ સાચું નથી, અને જે સાચું છે એ દેખાતું નથી. એટલે જે દેખાય છે એની ઉપર મારો જે મહેલ બનાવ્યો છે એ કાલ્પનિક મહેલ છે, કરોડભૂ કરતો નીચે. અમે કાંઈ જાણતા નથી. આધ્યાત્મિક સાયન્સની અંદર શંકરાચાર્ય થઈ ગયા. શંકરાચાર્યએ શું કીધું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ છે ને એ સત્ય છે અને જગત તો મિથ્યા છે. આપણને જગત સાચું દેખાય છે, બ્રહ્મ તો કંઈ દેખાતું નથી. અને જ્યારે વિજ્ઞાન આ કક્ષા સુધી પહોંચશે ત્યારે વિજ્ઞાનના પુસ્તક ઉપર લખાશે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. અને આધ્યાત્મિક સાયન્સના પુસ્તક ઉપર લખાશે, શું લખાશે? કે જે સાચું છે એ દેખાતું નથી અને દેખાય છે એ સાચું નથી. વાત તો બેની એક જ છે, બેના શબ્દો જુદા છે, વાત તો એક જ કરે છે. એટલે કે વક્તા અને શ્રોતા. શ્રોતા કંઈ જાણતો નથી, શ્રોતાને કંઈ સમજવું નથી. ધ્યાન દેરા ડોહીમાં શું કહે છે કે મને કંઈ સંભળાતું નથી, પણ જો એની અગત્યની વાત હોય તો સાંભળી લે, બાકી એને કંઈ સંભળાતું નથી. એકવાર રાજા અને રાણીએ ભાગવત સપ્તાહની કથા બેસાડી. બધા કથા સાંભળે છે, રાજા રાણી પણ કથા સાંભળે છે 10 દિવસ સુધી. પછી રાજા રાણીને પૂછે છે કે આ કથા સાંભળી, આ કથા સાંભળ્યા પછી આ કથામાંથી તમે બોધ શું લીધો? ત્યારે રાણી કહે છે તમે કહો ને, તમે શું બોધ લીધો? રાજા તો કહે છે કે મેં આ કથા સાંભળીને આ કથામાંથી મને એક બોધ મળી ગયો, અને એ કે દુર્યોધને એના 5 ભાઈઓનું રાજ પડાવી લીધું હતું. મેં 3નું પડાવ્યું છે ને 2નું બાકી છે. હવે વહેલી તકે આ કથા સાંભળ્યા પછી બરાબર ફીટ બેસી ગયો. પણ રાજા રાણીને કે તમે શું આમાંથી બોધ લીધો? આમાંથી આ વાતમાંથી સાર શું ગ્રહણ કર્યો? તો રાણી કહે દ્રૌપદીને 5 પતિ હતા, મારે 1 છે, 4 બાકી. બસ આ કથામાં આટલી જ વાત આવે છે, બીજી કોઈ વાત નથી આવતી. આ પૃથ્વી ઉપર તો લીમડાનું ઝાડ છે, અરે આ પૃથ્વી ઉપર તો મધ મીઠું આંબાનું પણ ઝાડ છે. તમારે શું પસંદ કરવી એ તમારી વાત છે. કડવો રસ જોઈએ છીએ કે મધ મીઠો ગળ્યો રસ જોઈએ છે? આ પૃથ્વી ઉપર તો કેસર કેરી પણ થાય છે અને લીમડાની લીંબોળી પણ થાય છે. તમારે શું પસંદ કરવું છે? એટલે કે તમે કેવી રીતે સાર ગ્રહણ કરો છો એની ઉપર આધાર છે. એકવાર એક સરદારજી મને ભેગા થઈ ગયા. એને મને શું વાત કરી કે અમારો જે ધર્મ, અમારો જે સંપ્રદાય છે ને એ ઊંચામાં ઊંચો સંપ્રદાય છે. મેં કીધું તમારો સંપ્રદાય કયો? તો મને કહે કે રાધાસ્વામી સંપ્રદાય. મેં કીધું બરાબર છે. પછી મેં બીજા કોઈ સંપ્રદાયનો, બીજા કોઈ ધર્મનો અભ્યાસ કર્યો છે? તો કે ના, બીજા કોઈ ધર્મ અને સંપ્રદાયનો અભ્યાસ કર્યો નથી. મેં કીધું તમે કેવી રીતે કહી શકો કે રાધાસ્વામી સંપ્રદાય ઊંચો છે? બધા સંપ્રદાયનો અભ્યાસ કરો, પછી એની તુલના કરો, અને તુલના કર્યા પછી તમે નક્કી કરી શકો કે આ ધર્મ ઊંચો અને આ ધર્મ નીચો. હકીકતમાં તો એ છે કે કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી. બધા ધર્મની અંદર ધર્મની જ વાત, માનવ જાતે કેવી રીતે સુખી થવું એ જ સમજાવ્યું છે. આત્મસાક્ષાત્કાર કરવો, ભગવાનને કેમ મળવું એની ચર્ચા કરી છે. એમાં કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ નીચો નથી. ગંગા નદી કિનારે તમે ઘણા ઘાટ છે, ગમે એ ઘાટથી પાણી ભરો, એ ઘાટનું પાણી તો ગંગાનું જ પાણી છે કે ઘાટે ઘાટે પાણી બદલી ન જાય. એમ ધર્મ ગમે એ હોય, વાત તો બધા એક જ કરે છે. કોઈ ધર્મ લડવાની ઝઘડવાની વાત કરતા નથી. દરેક ધર્મ પ્રેમથી, સહકારથી, સમથી, આનંદથી રહેવાની વાત કરે છે. એટલે કહેવાની વાત આટલી જ છે કે પહેલો ફોલ્ટ છે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી. બીજો ફોલ્ટ છે વક્તા પોતે કંઈ જાણતો નથી. ત્રીજો ફોલ્ટ છે શ્રોતાને કંઈ સમજવું જ નથી. હકીકત તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે કે જે વસ્તુ સાચી લાગે એને જીવનમાં ઉતારવું. આપણામાં શું કીધું છે? 12 બુદ્ધિ, 16 શાન, 20 વાન. છોકરો 12 વર્ષનો થાય ને તો એનામાં બુદ્ધિ આવી જાય. પછી તમારે એને કંઈ સલાહ ના આપી શકાય. અને જ્યારે 16 વર્ષનો થાય ત્યારે સૂઝ, અંતરસૂઝ, શાન આવી જાય. અને
એ વાસ્તુ એ સમજી લે અને વિશે વાન તમારો વાન ગમે એવો હોય અને કદાચ તમને એમને મન થાય કે મારો વાન છે કાળો છે અને મારું શરીર ધોળું થાય સારું થાય તો સારું, તો એના ઉપર તો આખા પ્રસાધનોની મોટો વેપાર ચાલે છે, અબજોનો વેપાર આની ઉપર ચાલે છે. અને એ ક્યાં સુધી આપણા સાયન્સે કહી દઉં કે 20 વાન તમારો વાન ગમે એવો હોય, તમે એ વાન ઉગાડવા માટે પ્રયત્ન કરતા હો તો એ 20 વર્ષ સુધીમાં તમે પ્રયત્ન કરો તો જે સફળતા તમને મળવી હોય એ સફળતા 20 વર્ષ સુધીમાં મળે. 20 વર્ષ સુધી 20 વર્ષ પછી તમારો વાન પાકો, કલર જાય તો પૈસા પાછા. એટલે મૂળ કહેવાની વાત એટલી છે કે આધ્યાત્મિક સાયન્સમાં તમે જાઓ ને તો પહેલામાં પહેલો જો ફોલ્ટ હોય, પહેલામાં પહેલી ભૂલ હોય તો આત્મસાક્ષાત્કારની વિધિ નથી. બીજી ભૂલ હોય તો વક્તા કાંઈ જાણતો નથી. ત્રીજી ભૂલ હોય શ્રોતાને કાંઈ સમજવું જ નથી. આખી જિંદગી તમે સત્સંગ કર્યા કરો, કોઈ કેવળ પ્રશ્ન કર્યો કે સત્સંગ ક્યાં સુધી કરવો, તો ગુરુએ કીધું કે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો પડે. કોઈ ડૉક્ટરને પૂછ્યું કે ભાઈ અમારે દવા ક્યાં સુધી લેવી, ડૉક્ટરે શું કીધું, જ્યાં સુધી દર્દ ન મટે ત્યાં સુધી દવા લેવાની. જ્યાં સુધી તમને સાચું જ્ઞાન ન થાય ત્યાં સુધી તમારે સત્સંગ કરવાનો છે. એટલે માનવ ચેતનાના 12 ભાગ છે અને એ સમજવા માટે આ વિધિ આપી. કોઈ વિધિની જરૂર નથી. એટલે કે મૂળ 3 ફોલ્ટ, આ 3 ફોલ્ટ પાર કરી અને તમે જ્યારે આગળ જાઓ ત્યારે શું થાય છે, ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આપણે યાદ કરવો પડશે. ભગવાનને અર્જુન કહે છે, અર્જુન એમ પૂછે છે, ભગવાન તમે મને કર્મયોગની વાત કરી, ભક્તિ યોગની વાત કરી, જ્ઞાન યોગની વાત કરી, ધ્યાન યોગની વાત કરી, આ બધી વાત કરી અને એ બધી વાત મેં સાંભળીને મને આનંદ થયો, પણ મારે શું કરવું એ ખબર ન પડી. તમે હજી આ ફિલોસોફી આખીને, ફિલોસોફી સારી છે, સમજવાની મજા આવે છે, પણ શું કરવું એ મને ખબર નથી પડતી. કારણ કે અર્જુનને પહેલા અધ્યાયની અંદર વિષાદ થાય છે. એને એમ થાય છે કે હું કોની સાથે લડું છું, મારા સગાવાલાઓ છે, મારા મામા કાકા ભત્રીજા આ બધા મારા સગાઓ છે, એની સાથે લડવું છે. એને લડીને મને સ્વર્ગનું સુખ મળતું તોય મારે જોતું નથી. અને ત્યારે પછી શ્રી કૃષ્ણ ભગવાન એને ગીતાનો મર્મ સમજાવે છે. પહેલા અધ્યાયની અંદર વિષાદ થાય છે અને જ્યારે 18મા અધ્યાય સુધી પહોંચી જાય છે ત્યારે 18મા અધ્યાય સુધી પહોંચ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે આ બધું મેં તને સમજાવ્યું, તારા ભેજામાં ઉતર્યું કે ન ઉતર્યું? હકીકતમાં અર્જુનને 50% ઉતર્યું હતું અને 50% ઉતર્યું નહોતું, અને છતાં અર્જુનને મારી અને તમારી દયા આવી. નકર ભગવાન શ્રી કૃષ્ણ એવા અદ્ભુત શિક્ષક છે કે આજના શિક્ષકને તમે જો 10 પ્રશ્ન પૂછો ને અને 11મો પ્રશ્ન પૂછો તો એ શું કે હવે મારું ભેજવું ચાટોમાં મારું મગજનું દહીં કરી નાખ્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કેવા અદ્ભુત ગુરુ છે કે અર્જુન તો બહુ શંકાશીલ હતો, વાતેના પ્રશ્નો હોય અને એ પ્રશ્નો પૂછે. અર્જુનને ગીતાની અંદર ભગવાનને 555 પ્રશ્ન પૂછ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાને 555ના જવાબ દીધા છે. અને 555ના જવાબ દઈને પાછા પૂછે છે કે તારા ભેજામાં ઉતર્યું કે ન ઉતર્યું? જો અર્જુનના ભેજામાં ન ઉતર્યું હોય તો ભગવાન બીજા 18 અધ્યાય ફટકારવા તૈયાર થઈ જાય. અને જો અર્જુને છેલ્લે એને ના પાડી હોત કે ભાઈ મારા ભેજામાં કાંઈ ઉતર્યું નથી, તુંબડીમાં કાંકરા છે, ખખડે છે, એ કાંઈ છે નહીં, તો શું થાત? તો ભગવાન બીજા 18 અધ્યાય ફટકારી દેત તો ગીતા છે ને એ 36 અધ્યાયની થઈ જાત. આપણને આ 18 અધ્યાયમાં હજી વાંધા પડી ગયા છે, 18 અધ્યાય પૂરા સમજાતા નથી. તો જો ગીતા 36 અધ્યાયની થઈ ગયા તો આપણું શું થાત? એટલે અર્જુનને મારી અને તમારી આપણા બધાની દયા આવી અને એને શું કીધું કે મોહા દ્રષ્ટા સ્મૃતિર્લબ્ધા. મારો જે પહેલા અધ્યાયની અંદર જે મોહ હતો ને એ મોહનો નાશ થયો છે અને મને જ્ઞાનની
પ્રાપ્તિ થઈ છે. ભગવાન કે તો ઠીક, બાકી જો તારા ભેજામાં હજી ન ઉતર્યું હોય ને તો હું હજી સમજાવવા તૈયાર છું. આગળ વધુ દાખલા દલીલો આપી અને આ વાત ફરીથી તારા મનમાં સમજાવવા તૈયાર છું. અને એ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને શું કહે છે કે ભગવાન તમે જે આ ફિલોસોફી આખીને એ ફિલોસોફી અમે સમજાય અને સમજતી વખતે આનંદ આવે છે, મજા આવે છે, બધું બરાબર છે, પણ આમાંથી એવો કંઈ નિષ્કર્ષ નથી નીકળતો કે મારે શું કરવું, મારે શું સાધના કરવી, મારે શું વિધિ કરવી, શું વિધાન કરવું, એ કાંઈ નીકળતો નથી. ત્યારે જો ફિલોસોફી શબ્દ છે ને ગ્રીક શબ્દ છે અને ફિલા એટલે પ્રેમ, સોફિયા એટલે ડાપણ, પ્રેમપૂર્વકનું ડાપણ. ફિલોસોફી એટલે શું થાય? ફિલોસોફી એટલે પ્રેમપૂર્વકનું ડાપણ. ગ્રીકની અંદર પ્લુટો થઈ ગયો, મોટો તત્વચિંતક થઈ ગયો અને એણે કીધું કે માનવ સુખી નથી કારણ કે અજ્ઞાન છે. જો એને જ્ઞાન થઈ જાય ને તો માણસ સુખી થઈ જાય. અને એણે તો શું કીધું છે, એણે એની ઉપર ભારતની ફિલોસોફીની છાયા છે. એ શું કહે છે કે આત્મા છે, એને આત્માની વાત કરી છે. આપણે તો આત્મા એટલે આત્મા. ત્યારે પ્લુટોએ તો આત્માના બે ભાગ પાડ્યા કે આત્મા છે અને આત્માના બે ભાગ છે, એક ઉપલો ભાગ અને બીજો નીચલો ભાગ. ઉપલા ભાગની અંદર ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, સેક્સની અને આનંદ પ્રમોદની, નેતા બનવાની આવી વાસનાઓ રહેલી છે. જ્યારે નીચેનો ભાગ છે, નીચેના ભાગની અંદર કરુણા, દયા, માયા, મમતા, પ્રેમ રહેલો છે. એટલે પ્લુટોએ સુખી થવા માટેની ચાવી બતાવી કે માણસ છે ને, માણસ મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માણસ સામાજિક પ્રાણી છે. હકીકત માણસ સામાજિક પ્રાણી નહીં, માનવ છે ને એ ઇમોશનલ એનિમલ. માણસ કેવો છે? લાગણી પ્રધાન પ્રાણી છે. એ જેની જિંદગી લાગણીથી જીવે છે અને લાગણીથી જ્યારે કોઈ પણ વિચાર કરે છે ને તો શું થાય છે? નિર્ણય સાચો નથી. બુદ્ધિથી જે નિર્ણય કરો એ નિર્ણય સાચો આવે છે, પણ જો તમે લાગણીથી નિર્ણય કરો તો એ નિર્ણય ખોટો આવે છે. એના પછી એનો બીજો શિષ્ય થઈ ગયો એરિસ્ટોટલ. એ પ્લુટો જેવો મહાન તત્વચિંતક હતો અને એણે શું કીધું કે માણસે સુખી થવું હોય, જીવનમાં માણસે સુખી થવું હોય તો શું કરવું જોઈએ? એક તો ચતુર બનવું જોઈએ. એટલે તમે એમ કે આપણે શું ગણન કીધા, બિચારો ભોળો માણસ છે. ભોળો એટલે કાંસમાં મૂરખ. પણ આપણે કોઈને એમ કે આ તો મૂરખ છે તો એને દુઃખ થાય. કોઈને આપણે મૂરખ ન કહેવાય, પણ તમે એમ કહો કે આ માણસ ભોળો છે તો એને સારું લાગે, જોયું મને ભોળો કીધો, પણ કાઉસમાં શું કીધો? મૂરખ કીધો. એટલે એરિસ્ટોટલ શું કહે છે કે તમારે ચતુર થવું જોઈએ. તમે જે વાત કરો છો ને, વાત કરવાની તમારી પદ્ધતિ એવી હોવી જોઈએ કે લોકો તમારી વાત સાંભળી અને આનંદમાં આવી જાય. તમે એવું લખતા હોઈએ છીએ કે તમારું લખાણ સાંભળી અને વાંચી અને લોકો આનંદમાં આવી જાય. તમારે થોડું ચતુર થવું જોઈએ, હોશિયાર થવું જોઈએ અને વાત કરવાની કળા તમને આવડવા જોઈએ. તો ત્રીજો શિષ્ય થઈ ગયો સ્ટુઅર્ટ મિલ. સ્ટુઅર્ટ મિલે શું છે કે સુખી થવાનો સાચામાં સાચો રસ્તો હોય તો તમારે અનુશાસનમાં રહેવું જોઈએ, શિસ્તમાં રહેવું જોઈએ, અનુશાસનમાં રહેવું જોઈએ અને આનંદમાં રહેવું જોઈએ. કોઈ પણ નિયમને પકડી રાખવાના નહીં. એટલે કે હું આમ કરું છું ને હું આમ નથી કરતો. એટલે કે કોઈ પણ નિયમ છે એને જળભરતની જેમ પકડીને રાખવાના. થોડા તમે સ્થિતિસ્થાપક હોવા જોઈએ. દાખલા તરીકે શરૂઆતમાં હું જ્યારે આ બધું સમજતો તે આદર્શવાદી બની ગયો હતો અને આદર્શવાદી બની ગયો હતો તે મારા સાધકો મને કહે કે મારે ઘેરે પધારો. હું ઘાસ આવું તારે ઘેરે આવીશ. પછી હું એને ઘેરે જાઉં એટલે મને કે તમે ચા પીશો? તો હું કહું ના, હું ચા નથી પીતો. કોફી પીશો? તો હું કહું કોફી નથી પીતો. કોકોકોલા? તો કોકોકોલા. ફેન્ટા? તો ફેન્ટા નહીં. સોડા? તો સોડા. તો પછી અમારે તમારું સ્વાગત કેમ કરવું?
પછી હું સમજી ગયો કે હું જાઉં છું બિચારા સાધકોને મૂંઝવણમાં મૂકી દઉં છું. એટલે મેં નક્કી કર્યું કે જે હોય એ તમને આપી દો. તમારી પાસે દૂધ હોય તો દૂધ આપી દો, ચા હોય તો ચા આપી દો, કોફી આવે તો કોફી, એટલે તમારું સ્વાગત પૂરું થઈ જાય. એટલે કે તમે સ્થિતિસ્થાપક હોવા જોઈએ, જડશું નહીં. મને આ વાત યાદ આવે છે કે હું કોલેજમાં હતો, NCCમાં ભણતો હતો, ત્યારે અમારે એક સાહેબ હતા અને એ સાહેબ સાથે મારે સારો બનાવ થઈ ગયો. તો હું એને ઘેરે ગયો તો સાહેબે ઘેરે જઈને હજી બેઠો, થોડીક વાર થઈ તો એક 6-7 વર્ષની નાની બેબી આવી, રોતી આવી. એને સાહેબને, અમારા સાહેબને વાત કરી કે દાદાજી મમ્મી મને જમવાનું નથી આપતી, ખાવાનું નથી આપતી. તો દાદા કે કેટલા વાગ્યા? ઘડિયાળમાં આમ જુઓ, કેટલા વાગ્યા? તો કે 7:30 થઈ ગયા. તો કે જો બેન, આપણા ઘરનો નિયમ છે કે 7:30 પછી જમવાનું મળે નહીં. પણ નાની બેબી શું સમજે? એ કે મને તો ભૂખ લાગી છે અને રોવા મળી. તો દાદાએ કીધું જો ભાઈ, આપણા ઘરમાં રોવાની મનાઈ છે, રોવું હોય તો બહાર જઈને રોવું. તો છોકરી તો બિચારી બહાર જઈને રોવા માંડી. બહાર રોતી હતી ઓસરીમાં, ત્યાં અંધારું હતું. તો રોતી અંદર આવી. દાદાની કે બહાર તો અંધારું છે. તો કે જા તારી મમ્મીને કહી દે, ફાનસ કરી દે. એ જમાનામાં લાઇટી નહોતી એટલે એની મમ્મી એને ફાનસ કરી દીધું. ફાનસ લઈને બહાર રોવા માંડી. એક હાથમાં ફાનસ હતું ને એક એને રોતી જતી હતી. તો ત્યાંથી ગાય એને જોયું. તો ગાયને મનમાં એમ થયું કે આ કાંઈક મને ખાવાનું દેવા આવે છે. તો ગાય આવી. તો પાછી અંદર આવી. તો કે હવે શું છે? તો કે ગાય આવી. તો સારું, તારી મમ્મીની કે લાકડી આપે. તો એક હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ, બહાર ઊભી છોકરી ગાયને કાઢતી જાય અને રોતી જાય. પણ દાદાજી એને જમવા ન દીધું એટલે ન દીધું. એ છોકરી બિચારી ભૂખી સૂઈ ગઈ. આટલા બધા તમારા નિયમ જળશું હોય કે નાના બાળકને પણ તમે ન સમજો, મોટું થાય સમજવું હોય એને નીતિ નિયમો પાડે, પણ નાના બાળકો નીતિ નિયમ શું પાડે? એનો એક બીજો પ્રસંગ યાદ આવી જાય છે કે એના છોકરાના લગ્ન થાય છે અને પરણીને નવી વહુ ઘરમાં આવે છે. સવારનો પોર હોય છે અને સવારના પોરની અંદર આ બહુ બધું એની વહુ છે, છોકરાની વહુ છે, એ ગ્લાસથી ગોળામાંથી પાણી ભરે છે. ગ્લાસથી ગોળામાંથી પાણી ભરે છે એનો વાંધો નથી, પણ એ હળેક હોમ જોઈ જાય છે. મેજર જનરલ દેખને ખબર પડી જાય છે. ચોરી કરવી એ ગુનો નથી, પકડાઈ જવો ગુનો છે. અને વહુ પકડાઈ ગઈ અને એની સજા, તમે જે કંઈ કામ કરો એ તો હળેક હોમ, જે ગુનો કર્યો એની સજા થાય. તો તમે લોયાથી પાણી ભરી ગ્લાસમાં લઈ અને પીવું જોઈએ. સીધો ગ્લાસ પાણી ગોળામાં ન નખાય. વાત સાચી છે. એટલે કે એની સજા શું? 25 ઉઠ બેસ. તો એ વવારોએ લાજ કાઢી હતી અને એને લાજ કાઢતી વખતે બંને કાન પકડાવી અને એની પાસે 25 ઉઠ બસ કરાવી, ગણાવી. ગણો, ચાલો કરો ઉઠ બેસ. 1, 2, 3 એમ ટોટલ એને 25 ઉઠ બેસ કરાવી. એટલે કે આવા તમે ન હોવા જોઈએ. તમે કેવા હોવા જોઈએ? સ્થિતિસ્થાપક હોવા જોઈએ. સમયની સાથે તમે અનુકૂળ થઈ જવા હોવા જોઈએ. ચાલ છે, ભાવ છે, હાલ છે, આ તમારી સ્થિતિ હોવી જોઈએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું? અર્જુનને કીધું કે ભાઈ તું બધું સમજો, પણ પ્રેક્ટિકલ શું કરવું એ તને ખ્યાલ નથી આવતો. તો ચાલ હું તને સમજાવી દઉં. સૌથી પહેલી વાત છે કે જો તારે પરમ તત્વને મળવું હોય, આત્મ સાક્ષાત્કાર કરવા હોય, બુદ્ધત્વની પ્રાપ્તિ કરવી હોય, ગૌલોકની પ્રાપ્તિ કરવી હોય, વિષ્ણુલોકની પ્રાપ્તિ કરવી હોય, તો એની પહેલી શરત એ છે અહમ શૂન્ય. તમારો હું છે ને એ ઝીરો થઈ જવો જોઈએ. અને હું ઝીરો કરવા માટેની આપણે આગળ ચર્ચા કરી ગયા. પછી બીજું વાત આવે છે અભય. તમારે શું થઈ જવાનું છે? અભય થઈ જવાનું છે. મનમાં કોઈ પણ જાતનો ભય રાખવાનો નથી. અને ભગવાન શ્રી કૃષ્ણે અભયની ડેફિનેશન આપી, નિર્ભયની ડેફિનેશન આપી, ભયની ડેફિનેશન આપી. એને શું કીધું? આહાર, નિંદ્રા, ભય ને મૈથુન જંતુ પણ જાણે છે. આ કોઈ પણ જીવ, આ જગતની અંદર કોઈ પણ જીવ આવે એને 4 જરૂરિયાત ઊભી થઈ જાય છે. એક તો આહાર, નિંદ્રા,
ભય અને મૈથુન. એટલે કે ભય, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન તો જંતુ પણ જાણે છે. પશુ, પંખી, પ્રાણી, જંતુ બધાની અંદર પણ આ જ છે. ઓલો જે નરકનો કીડો છે ને એને પણ ભય લાગે છે અને એને મનમાં એમ થાય છે કે હું મરી જઈશ તો મારું શું થશે. હવે નરકનો કીડો મરી જાય તેમાં શું થાય? એ તો છૂટે, પણ નરકને કીડાને એમ થાય છે કે હું મરી જઈશ તો મારું શું થાય છે. એ નરકનો કીડો તો શું કહે છે કે માણસ જાત છે ને એ મંદ બુદ્ધિ છે, એની પાસે બુદ્ધિ નથી. કે બુદ્ધિશાળી તો અમે જ છે. તો કે ભાઈ તમે કેવી રીતે બુદ્ધિશાળી? તો નરકનો કીડો કહે અમારું ટોટલ જીવન 12 કલાક, જન્મ થાય, બચપન પસાર કરીએ, યુવાની આવે, લગ્ન કરીએ, 2-3 છોકરા કરીએ અને મરી જાય. આટલું કરતા વખત કેટલો લાગે છે? 12 જ કલાક. અને માણસ છે ને એ મંદ બુદ્ધિ છે, કરે છે આટલું જ. એ શું કરે છે? જન્મે છે, એનું બચપન પસાર થાય છે, યુવાની આવે છે, ભણે છે, નોકરી કરે છે, લગ્ન કરે છે, બુઢાપો આવે છે અને મરી જાય છે. બસ આટલું જ કરે છે. આટલું કરતાં એને 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ લાગે છે અને આટલી ધામધૂમ અમે 12 કલાકમાં પૂરી કરી દઈએ છીએ. તો બુદ્ધિશાળી એ કે અમે? કહેવાનું તાત્પર્ય એ છે કે નરકની કીડાની પોતાની ફિલોસોફી અલગ છે. એટલે કે ભય લાગે છે. પછી આવે છે નિર્ભય. ભગવાન શ્રી કૃષ્ણે નિર્ભયની વાત કરી છે કે નિર્ભય એટલે શું? જે કોઈનાથી બીતો નથી અને બીજાને બીવરાવતો નથી. જે કોઈનાથી બીતો નથી અને બીજાને બીવરાવતો નથી એને અભય કહેવામાં આવે છે. નિર્ભય એટલે શું? જે પોતે કોઈનાથી બીતો નથી પણ બીજાને બીવરાવે છે તો એને શું કહેવાય? નિર્ભય. એટલે ભગવાને ભય વિશે ઘણી ચર્ચા કરી. આ ચર્ચા આપણે સાક્ષી ભાગ 1ની અંદર ખૂબ ડિટેલથી, વિસ્તારથી સમજાવી છે. પણ વાત આટલી છે કે ભયને ઓળખી લ્યો. જેમ આપણે આ ક્રોધની વાત કરી તો કે ક્રોધને ઓળખી લ્યો અને સાક્ષી બની જાઓ. જો તમે એને સાક્ષી બની જાઓ તો શું થાય? તો તમારા 2 હાથમાં લાડુ છે. માનો કે ભય લાગ્યો, તો ભય લાગ્યો એટલે તમારે શું કરવાનું છે? કોનો ભય લાગ્યો છે ગોતી કાઢવાનું, એની પાસે જવાનું. મને કે કૂતરાનો ભય લાગે છે તો કૂતરા પાસે જવાનું. તો ભય નીકળી જશે. અને કદાચ ભય લાગ્યો તો મન નિર્વિચાર થઈ જશે. આખા આપણા આધ્યાત્મિક સાયન્સનો પાયો છેલ્લે શું છે? અભય થવાનું છે. અને માનો કે તમને ભય લાગ્યો તો શું થાય? મન નિર્વિચાર થઈ જાય. જ્યારે તમને ભય લાગે છે ત્યારે મન નિર્વિચાર થાય છે. સાધનાનું, યોગનું ધ્યેય શું છે? નિર્વિચાર અવસ્થા, થોટલેસ અવેરનેસ. આપણે શું કહીએ છીએ કે તમે નિર્વિચાર થાઓ, એટલે કે સારા વિચારમાં રસ ન લ્યો, ખરાબ વિચારને ધિક્કાર ન કરો, માત્ર સાક્ષી ભાવે જોયા કરો તો થોડા વખત પછી તમે નિર્વિચાર થશો. અને ભયમાંય શું છે? ભય લાગે તો તમને કોઈ વિચાર નથી આવતા, એટલે કે તમે નિર્ભય થઈ જાઓ છો. એવી રીતે તમે જેમ નિર્ભય થાઓ છો, ભય છૂટી જાય છે તમારો. અને માનો કે તમે ભયભીત થઈ જાય તો નિર્વિચાર થયો અને ભય છૂટી જાય તો અભય થઈ જાય. એટલે કે તમારા બંને હાથમાં લાડુ છે. જો ભય લાગે તો તમારી નિર્વિચાર સ્થિતિ આવવાની અને આત્મસાક્ષાત્કાર થઈ જશે. અને જો ભય છૂટી ગયો અને કૂતરા સાથે દોસ્તી થઈ ગઈ તો તમારે અભય થઈ જવાનું. અને અભય તો આપણે થવું છે. ભય લાગે તોય વાંધો નથી અને અભય થાવ તો 2 હાથમાં લાડુ છે. આપણે કાંઈ ગુમાવવાનું છે નહીં. અને ભયનો ઉપયોગ કરી અને તમે ધારો તો આત્મસાક્ષાત્કાર કરી શકો છો. કારણ કે ભયના વાઇબ્રેશન અને મૂળભૂત ચેતનના વાઇબ્રેશન લગભગ સરખા છે. એટલે તમે ક્યારે ભયના વાઇબ્રેશન પૂરા થયા અને અભયના વાઇબ્રેશન શરૂ થાય એ કાંઈ કહેવાતું નથી. એટલે કહેવાની વાત એટલી જ છે કે બધા શાસ્ત્રોએ અભય થવાની વાત કરી છે. એટલું જ નહીં, હવે તો આપણે એ કરવું જોઈએ કે માણસ છે ને એ ભયભીત થઈ જાય છે. ભગવાને એને જે શક્તિ આપી છે
એ શક્તિનો 80% શક્તિ ભયને લીધે નાશ પામી જાય છે. તો બધા જ ધર્મોનો એક ઇમરજન્સી પ્રોગ્રામ હોવો જોઈએ કે ગમે એમ આપણે માનવ જાતમાંથી ભય નીકળી જવો જોઈએ. માણસ ભયથી કબૂતરનું જેમ ફફડતો જીવે છે અને એને 80% ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ નથી કરી શકતો. એટલે માટે એને અભય થવું જોઈએ અને અભય થવા માટેની બધી ટેકનિક ગોતી કાઢવી જોઈએ કે અભય થવા માટે શું કરવું, અને એ ટેકનિકોનો આખો અભ્યાસક્રમ બનાવવો જોઈએ. અને એ અભ્યાસક્રમ આખા જગતમાં બધા જ ધર્મો એક સરખો ચાલવો જોઈએ. જેમ માનો કે તમે 5મું ધોરણ ભણતા હોય, એ તમે 5મું ધોરણ ગુજરાતમાં ભણો, એ મહારાષ્ટ્રમાં ભણો, આંધ્રમાં ભણો, તામિલનાડુમાં ભણો, દિલ્હીમાં ભણો, કાશ્મીરમાં ભણો કે કલકત્તામાં, ગમે આ ઠેકાણે ભણો, એક જ સરખું હોય, એમાં કોઈ ફેર હોય નહીં. જેમ ગંગાનું પાણી, ગંગા નદી તો 1800 માઇલ લાંબી છે અને 1800 માઇલ લાંબીમાં ગમે એ ઠેકાણેથી તમે ગંગાનું પાણી ભરો, સરખું જ પાણી હોય. એમ ધર્મનો તમે અભ્યાસ કરો, ગમે આ તમે પછી એ ધર્મનો અભ્યાસ જાપાનમાં કરો, ચીનમાં કરો, અમેરિકામાં કરો, લંડનમાં કરો કે દુનિયાને કોઈ પણ ખૂણેથી કરો, પણ એક જ સરખો હોવો જોઈએ અને એક જ સરખું સિલેબસ હોવું જોઈએ. અને એ સિલેબસ એટલે અભય. સૌથી પહેલાં જો કોઈ પણ કામ કરવા જેવું હોય તો માનવ જાતમાંથી ભય કાઢી નાખવાની જરૂર છે. વિદ્યાર્થી ભણે છે અને જ્યારે પરીક્ષા આપવા જાય છે તો એ ભયભીત છે, ભયથી થરથરે છે. અને એમાંય જો પહેલો જ પ્રશ્ન ન આવડતો હોય તો એ માની બેસે કે મને કાંઈ નથી આવડતું. હકીકતમાં પહેલો જ પ્રશ્ન નથી આવડતો, બાકીના બધા જ પ્રશ્નો આપણે આવડે છે, પણ ભયભીત થઈ જાય છે. અને ભયભીત થઈ જાય છે એટલે એ કાંઈ લખી નથી શકતો અને એ વિદ્યાર્થી નાપાસ થાય છે. મને ખ્યાલ છે કે મારો મિત્ર છે, 80% માર્ક લાવનારો છે, પણ પરીક્ષા આપવા જાય એટલે નાપાસ થઈને આવે, કારણ કે ભયભીત છે. અને હું તો એ વિદ્યાર્થી જીવનમાંથી પસાર થયો છે, એટલે મેં શું નક્કી કર્યું કે આમ મારે કાંઈક કરવું જોઈએ. અને મેં જોયું કે જો તમારો સંકલ્પ સિદ્ધ હોય તો સંકલ્પ આપો તેનું કામ કરે છે. આજે પણ હજારો વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે, પોતાની રજૂઆત કરે છે, તો હું એને કહું છું બીજું કાંઈ નથી, તમે ભયભીત થઈ જાઓ છો, તમને આ નથી આવડતું એવું નથી, તો એને સંકલ્પ કરીને ગુલાબનું ફૂલ આપું છું, બે આ ફૂલ તમારી પાસે રાખજો અને તમે પરીક્ષા આપો છો. અને ગુલાબનું ફૂલ રાખીને પરીક્ષા આપે છે ને જે વિદ્યાર્થી 3rd ક્લાસમાં હોય એ 2nd ક્લાસ કે 1st ક્લાસમાં આવે છે, કારણ કે ભય નથી. અને ભય વગર જ્યારે તમે બે પેપર લખો ને ત્યારે શું થાય છે, અજ્ઞાત મનમાં જે કંઈ તમે વાંચેલું છે એ વાંચેલું બધું બહાર નીકળે છે. અને વાંચેલું બધું બહાર નીકળે છે તો સારી રીતે પેપર લખાય છે. એટલે હું તો એટલું જ કહું છું કે તમે આ ગુલાબનું ફૂલ મેં સંકલ્પ કરીને આપ્યું છે તમારી પાસે રાખશો ને તો ઓછામાં ઓછા તમારા 5% કે 10% માર્ક વધી જાય છે. અને આવું પરિણામ આવે છે એનું કારણ એક જ છે કે માનવ જાત ભયભીત છે. અને ભયભીત છે એટલે ભગવાને એને જે શક્તિ આપી છે એમાંથી 80%નો એ નાશ થઈ જાય છે. મને એક વાત યાદ આવી જાય છે કે એક ડાહ્યાલાલ હતા, એના ફઈબાએ એનું નામ પાડ્યું ડાહ્યાલાલ, પણ આમ ગાંડા, નામ એનું ડાહ્યાલાલ પણ હાવ નરાતાર ગાંડું. ફઈબાએ નામ રાખવામાં ભૂલ કરી. ઘણાનું નામ શું હોય, લક્ષ્મીચંદ, અને હોય રોડપતિ, આમ એનું નામ હોય લક્ષ્મીચંદ કે લક્ષ્મીદાસ હોય, અને હોય એ હાવ ભિખારી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે નામ એવા ગુણ નથી, નામ જેવું છે એવા ગુણ હોવા જોઈએ, એવા ગુણ હોતા નથી. એમ આ ડાહ્યાલાલ હતા, એ પોતે સાસરીએ જાય છે અને ત્યાં 25-30 યુવાનનું ટોળું બેઠું હોય છે અને બધા ચર્ચા કરતા હોય છે. સૌ પોતપોતાની બહાદુરી રજૂઆત કરતા હોય છે. તો ડાહ્યાલાલને મનમાં એમ થયું કે હું મારી થોડીક બહાદુરી બતાવું. એટલે એ વાત કરે છે, એકવાર હું જંગલમાં જતો હતો, એકલો જંગલમાં જતો. બહુ મોટી વાત છે, જંગલમાં 2 જણા હોય તો વાંધો ન આવે, પણ જો તમે એકલા જતા હો ને તો ભય લાગે. અને મનમાં તો અહીંથી વાઘાયો. એટલે ડાહ્યાલાલે કીધું હું જંગલમાં જતો હતો, તો સામે મેં જોયું તો એક ગાયનું વાછરડું હતું અને દીપડો એનું મારણ કરતો હતો, એ મેં જોયું.
અને મને ગુસ્સો ચડી ગયો. તો બાજુમાં લાકડાનું એક મોટું બટકું હતું, એ મેં લઈ લીધું અને દીપડાને એક માર્યું ડેબામાં. દીપડો ભાગી ગયો. એ વાહામાં એક બળીકો માર્યો, દીપડો ભાગી ગયો. બધાને એમ થયું, ઓહો ડાયાલાલ કેવા હોશિયાર, કેટલી હિંમતમાન કે એક તો જંગલમાં એકલા અને એવી અવસ્થામાં એને દીપડાને મારીને દીપડાને ભગાવી દીધો. કેટલા બહાદુર. પણ એની વાત સાંભળતા હતા ને, એમાંથી 25-30માંથી એક યુવાનને શંકા ગઈ. એને મનમાં એમ થયું કે ડાયાલાલ વાત ભલે કરે પણ એ ખોટી વાત છે, ગપગોળા હાકે છે, પણ શું કરું? તો આપણે ડાયાલાલની પરીક્ષા કરો. એટલે એણે કીધું, ડાયાલાલ તમે આટલા બધા બહાદુર છો તો અમારે તો તમને એમ કહેવાનું છે કે અમારા ગામની બહાર ખીજડાનું ઝાડ છે, અને એ જે ખીજડાનું ઝાડ છે ને, એ ખીજડાના ઝાડમાં ભૂત થાય છે. તમે ખરા બહાદુર હોય ને તો રાતના 12 વાગે ખીજડાને ઝાડે જઈ આવવાનું, તો અમે માનીએ કે તમે સાચા. અને ડાયાલાલ તૈયાર થાય છે. તો કોક એમ કે જઈને આવ્યા, આપણને ખબર કેમ પડે? તો કે એમાં કાંઈ વાંધો નહીં, એક એને હથોડી આપો ને એક એને ખીલો આપો. એને લીમડાના આપણે ખીજડાના ઝાડમાં જઈને થડની અંદર આ ખીલો મારી દેવાનો. એટલે સવારે આપણે જાય, જો અંદર ખીલો મારેલો હોય તો આપણને ખબર પડી જાય કે આ ડાયાલાલ ખરેખર ખીજડાના ઝાડે ગયા છે. ડાયાલાલ તો મનમાં એમ થયું કે ફસાઈ ગયા. એને તો મનમાં હું કહી દઉં કે ભાઈ મને હું આ જે વાતો કરતો હતો ને, હાવ ગપ્પા હતા, ખોટી વાત હતી. પણ સાસરીમાં બેઠા હતા તો સાસરીને આબરૂનું શું થાય? આબરૂનું તો લીલામ થઈ જાય અને ગોપોળી દાસ તરીકે ખોટી છાપ પડી જાય. એટલે એણે શું કીધું, ભલે. અને ડાયાલાલ રાતના 12 વાગે એને એક હાથમાં હથોડી અને એક હાથમાં ખીલો આપી અને દૂરથી આમ ઝાડ બતાવી દીધું. એ દૂર છે ને એ ઝાડ છે, ત્યાં તમે જઈને ખીલો મારી આવો. ડાયાલાલ ઉપડે છે. ડાયાલાલને મનમાં તો એવી બીક છે, પણ શું કરે? હવે તો આબરૂનો સવાલ છે. જતા જાય છે, હનુમાન ચાલીસા બોલતા જાય છે. ડાયાલાલ ખીજડાના ઝાડ સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં 3-4 વખત તો હનુમાન ચાલીસા બોલી લીધા અને નક્કી કરી નાખ્યું. ડાયાલાલે શું નક્કી કર્યું કે આપણે શું કરવાનું, ખીજડાનું ઝાડ જેવું નજીક આવે, એનું થડ દેખાય પછી આંખ જ ખોલવી નહીં. આંખ ખોલીએ તો ભૂત દેખાય ને, આપણે આંખ જ બંધ કરી દઈએ. આંખ બંધ કરી દઈએ એટલે ભૂત દેખાય નહીં. એટલે આપણે ઝાડવા પાસે જઈ એના થડમાં ખીલો મૂકીને ધડ 2 ફટકા મારવા, ખીલો અંદર ઘૂસી જાય. અને પછી જેવો ખીલો ઘૂસી ગયો અને આપણે સીધું ભાગવાનું. એટલે ડાયાલાલ તો જાય છે, ખીજડાના ઝાડ પાસે પહોંચી જાય છે. જઈ અને ખીલો મારવા જાય છે. એ વગડામાં તો જોરદાર પવન, તો એનું ધોતિયું ઉડી અને થોડારે ચોંટી જાય છે. અને ડાયાલાલ એમાં એમનો ખીલો મારી દે છે. એ ખીલો મારે છે અને પછી ડાયાલાલ ભાગે છે. જેવા ભાગે છે એટલે ધોતિયું ખેંચાય છે. ધોતિયું ખેંચાય છે ને ડાયાલાલને ખ્યાલ આવે કે ઓહો ભૂત, અને ભૂત માને છે અને ધડને પડી જાય છે અને પડીને બેસું થઈ જાય છે. સવારે લોકો એની પાસે જાય છે અને લઈ જાય છે. અને ડાયાલાલને તાવ આવે છે. ભૂત ભયને લીધે તાવ ચડી જાય છે. લોકો એને સમજાવે છે કે એ ખીજડામાં કંઈ ભૂત છે નહીં, આ તો તમને ખોટું કહેલું. પણ ડાયાલાલના મગજમાં એ વાત ઉતરતી નથી. અને ડાયાલાલ તો શું કહે છે કે ખરેખર ભૂત છે. મેં તો એનો અનુભવ કર્યો. જેને અનુભવ કર્યો એને પહોંચાય નહીં. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુને આત્મસાક્ષાત્કાર કરવાના ચોખ્ખા પ્રેક્ટિકલ 16 સ્ટેજ બતાવ્યા. એમાં પહેલું સ્ટેજ છે અહંકાર શૂન્ય, બીજું સ્ટેજ છે અભય, ત્રીજું સ્ટેજ છે તત્વજ્ઞાન, ચોથું સ્ટેજ છે મનની નિર્મળતા, પાંચમું છે ઇન્દ્રિય સંયમ, દાન, દયા, ક્રોધ, અદ્રોહ, અહિંસા, ક્ષમા, ધીરજ. આમ ટોટલ એને 16 સ્ટેજ બતાવ્યા છે. તમે અગાસીમાં ચડતા હો તો અગાસીમાં ચડતા હો એટલે શું થાય કે તમે પહેલે પગથિયે હો કે છેલ્લે પગથિયે હો ત્યાં સુધી અગાસીમાં તમે પહોંચ્યા નથી. પણ
છેલ્લે પગથિયેથી જેવો પગ તમે અગાસીમાં મૂકો એટલે તમે અગાસીમાં આવી ગયા, અને અગાસીમાં પગ મૂક્યો એટલે એમાં એવું નહીં કે અડધી અગાસીમાં તમે આવ્યા અને અડધી બાકી રહી ગઈ. અગાસીમાં પગ મૂક્યો એટલે આખી અગાસી તમારી આત્મસાત્કાર થાય. એ ક્રમિક એક સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજાથી પછી નહીં. આત્મસાત્કાર થાય એટલે એક સાથે થાય, ધડાકા બંધ થઈ જાય. અડધો થયો ને અડધો પછી કાલે થાય, અડધો પછી પરમદી થાય, એવું હોય નહીં. તો અત્યારે આપણે આ સેશન પૂરું કરીએ છીએ. હરિઓમ તત્સત. ઓમ તત્સત.